અને હવે વાત કરીએ સમુદ્રમાં ષડયંત્રની। જૂનાગઢના દરિયાકાંઠેથી શંકાસ્પદ પેકેટ અંગે ખુલાસો। પકડાયેલા પેકેટ્સમાં ચરસ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। મેરેઝુએના હસીસ હોવાનું આ રિપોર્ટમાં સામે આવ્યું છે। 2 દિવસથી અત્યાર સુધીમાં લગભગ 70 જેટલા પેકેટ મળ્યા છે। માંગરોળ મરીન પોલીસે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી છે। અંદાજિત 1 કરોડનો બિનવારસી ચરસનો જે જથ્થો છે તે મળી આવ્યો। ગીર સોમનાથ જૂનાગઢના કાંઠેથી આ ચરસ પકડાયું છે। તો અંદાજિત 1 કરોડનો બિનવારસી ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અત્યાર સુધી 70 જેટલા પેકેટ મળ્યા છે। જૂનાગઢના દરિયાકાંઠેથી જે શંકાસ્પદ પેકેટ અંગે ખુલાસો થયો છે। આ પકડાયેલા પેકેટ્સમાં ચરસ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। 70 જેટલા પેકેટ અત્યાર સુધી મળી આવ્યા છે। 2 દિવસથી વાત કરીએ, 2 દિવસથી જે પેકેટ્સ મળી રહ્યા છે, અત્યાર સુધી આ પેકેટ્સની સંખ્યા 70 સુધી પહોંચી ગઈ છે અને આ પેકેટ્સમાં ચરસ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। 1 કરોડનો આ બિનવારસી ચરસ મળી આવ્યો છે। ગીર સોમનાથ ઉપરાંત જૂનાગઢથી આ ચરસ ઝડપાયું છે। વધુ વિગત સાથે સંવાદદાતા અતુલ જૂનાગઢથી જોડાઈ ચૂક્યા છે। અતુલ, જે પ્રકારે વાત કરીએ, લગભગ 2 દિવસથી આ ચરસના પેકેટ્સ મળી રહ્યા છે। હવે રિપોર્ટમાં ખુલાસો થયો છે, તે ચરસ છે તેવું સામે આવ્યું છે। શું છે અપડેટ? જી ચોક્કસ જાણો પ્રીતિ આપણને કે જે રીતે જૂનાગઢના માંગરોળ અને સીલ દરિયા કિનારેથી જ્યાં નશાકારક પેકેટ થી તરતા મળી આવ્યા હતા ને જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા આ તમામ છે તે પેકેટ શોધવામાં આવ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે 3 દિવસ પહેલા જે કુલ પેકેટનો જથ્થો છે તે માંગરોળ બંદર ઉપરથી 8 અને તેની આજુબાજુના સીલ અને આજુબાજુના દરિયાકાંઠેથી કુલ 31 એટલે કુલ 39 પેકેટ મળી આવ્યા હતા। ત્યારબાદ એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન શરૂ રાખવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં કુલ 90 પેકેટ મળી આવ્યા છે અને આમ જોવા જાય તો આ જે હસીસ કહી શકાય, મુજિયાસર હસીસ નામનું છે જેને ચરસ કહી શકાય તે પ્રકારનો આ જથ્થો છે તેવો રિપોર્ટ સામે આવે છે। અને બજાર કિંમત જોવા જાય તો અંદાજિત ખાલી જૂનાગઢમાંથી જે જથ્થો મળ્યો છે તેની અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયા ઉપર થવા જાય છે। હાલ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ એનડીપીએસ નીચે જે એક્ટ હેઠળ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે અને હજુ પણ એસપી સાહેબના માર્ગદર્શન નીચે જૂનાગઢ એસપીના માર્ગદર્શન નીચે એસઓજી છે હજી પણ સર્ચ ઓપરેશન શરૂ રાખી છે અને આવતા દિવસોમાં હજી વધુ પેકેટો પકડાય તેવી હાલ શંકા છે। પણ એક વાત ચોક્કસ સામે આવી છે કે દરિયામાંથી જે આ પેકેટ મળ્યા છે તેની સામે કોઈ મગાવ્યા હતા અથવા કોઈ દરિયામાં ફેંકી દીધા હોય, જે પોલીસના ડરથી આવું કર્યું હોય અથવા તો પેકેટ જે તરતા મળી આવ્યા છે તેને લઈ અનેક શંકા કુશંકાઓ ઊભી થઈ છે। જી પ્રીતિ। બિલકુલ અતુલ, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો 1 કરોડનો બિનવારસી જે ચરસ મળી આવ્યું છે। ગીર સોમનાથ ઉપરાંત જૂનાગઢથી આ ચરસ ઝડપાયું છે। લગભગ 70 જેટલા પેકેટ મળ્યા છે અને વધુ કેટલોક ચરસ ઝડપાશે તેવી શક્યતા અત્યારે સેવાઈ રહી છે।